શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિષકર્ણ વિવરે હરતોંગતાહમ રૂપમ દૃશાં દૃશ્યમતામ અખિલાર્થનાભં ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. ભગવાન, મારું ચિત્ત મેં તમને સમર્પિત કર્યું છે. કોઈનામાં ચિત્ત ક્યારે લાગે? જ્યારે તમે એને જોવો, એને સાંભળો, એને જાણો, એને માણો ત્યારે. અમારા ગામમાં હું તમને એમ કહું કે અમારા ગામમાં એક ફલાણા ભાઈ રહે છે. તમને જરા એના પ્રત્યે પ્રેમ થાય? હલો, કેમ નહીં થાય? નથી ઓળખતા એટલા માટે. જાને બીનું હોય નહીં પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જાણ્યા વગર તમે પ્રેમ ન કરી શકો. તો માં રૂકમિણીએ ભગવાન કૃષ્ણને પ્રેમ કર્યો, પ્રભુને પોતાનું જીવન સમર્પિત કરે છે. એનું કારણ એ છે, એમણે સૌથી પહેલા કરી દીધું કે મેં પ્રભુ તમારા ગુણો સાંભળ્યા છે, મેં તમારી કથા બહુ સાંભળી છે, અને તમને સાંભળતા 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 આ મન તમારું થઈ ગયું. તમને જોયા નથી, પણ તમને સાંભળ્યા છે બહુ, અને તમારા સાંભળવા ઉપરથી આપણે કામ નક્કી કર્યું કે આવું હશે આ માણસ, આ વ્યક્તિત્વ આવું હશે. એટલે મેં મારું ચિત્ત તમને સમર્પિત કર્યું છે. મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. ભગવાને પૂછ્યું કે મારી સાથે સંબંધ બાંધ્યો? શું સંબંધ? તો કહે છે કે હું તમને મારા પતિ માનું છું, મેં તમને મારા પતિ બનાવ્યા છે. ભગવાને તરત પ્રશ્ન કર્યો કે મને શું કામ પતિ બનાવ્યો તમે? મને પતિ બનાવવાનું કારણ શું છે તમારું? તો માં રૂકમિણી કહ્યું, પ્રભુ, આ સંસારમાં કોણ એવું સ્ત્રી હશે કે જે તમને પતિ ન બનાવે? કોણ એવો વ્યક્તિ છે જે તમને પતિ ન બનાવે? અને તમને પતિ બનાવવાની કોઈ ના પાડી શકે એવું તમારામાં કઈ છે જ નહીં. ના પાડવા માટે કંઈક તો હોવું જોઈએ ને, કે આવા છે તેવા છે, એની પાસે આ નથી તે નથી, આવું કંઈક શું નથી તમારામાં? સર્વગુણ સંપન્ન છો તમે. તમને પતિ બનાવ્યા એ માટેનું મુખ્ય કારણ એ છે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ વિદ્યાવયો દ્રવિણધામ અભિરાત્મતુલ ધીરાપતિં કુલવતી નવૃણીત કન્યા કાલેન્દ્રસિંહ નરલો કમનો તમને પતિ બનાવ્યા એનું કારણ એ છે તમારું કુળ સારું છે. આ દુનિયામાં અત્યારે તો દીકરા દીકરીનું વ્યવિશાળ નક્કી થાય તો પેલા તો એક જ જોવામાં પૈસા વાળા છે તો પરણાવી દેવાય. પણ માતાજીએ કહ્યું છે કે ક્યારેય પણ પતિ નક્કી કરવો હોય તો સૌથી પહેલા પૈસા નહીં, સૌથી પહેલા કુળ જોવું, ખાનદાન કેવું છે, કુટુંબ કેવું છે. બીજું, પ્રભુ તમારું શીલ જોયું છે. શીલનો એક અર્થ છે સ્વભાવ. જેનો સ્વભાવ જ સારો ન હોય એની સાથે તમે શું જિંદગી જીવી શકો?
તમારી પાસે સંપત્તિ અલગ છે, પણ માણસની પાસે સ્વભાવ જ સારો નથી, તો શું કરશો તમે? કેમ જિંદગી જીવાય એની સાથે? તમને રોજ સોનાના થાળી વાટકામાં જમવા આપે, પણ જમવાનું પરમાટી આપે, તમે શું કરો? તમે ક્યારેય કોઈ હિંસા ન જોઈ હોય, અને છતાં તમારી થાળીમાં કોઈ પશુનું પરમાટી પીરસાય, એ સોનાના થાળી વાટકામાં જમવાનો આનંદ આવે? કેમ? ભલે પતરાળીમાં તમને જમવા આપે, પણ સાત્વિક ભોજન હોય તો એનો આનંદ આવે. એમ સંપત્તિ ઓછી હોય તો ચાલે, માણસનો સ્વભાવ સારો જોઈએ. જેનો સ્વભાવ સારો છે એનું જીવન ધન્ય થાય છે. તો પ્રભુ તમારો સ્વભાવ સારો છે, અને ભગવાનનો તો સ્વભાવ એટલો સારો છે. આ દુનિયામાં પરમાત્મા એક એવા છે કે જે આપણી બધી જ ભૂલોને માફ કરે છે, આપણી બધી જ ભૂલોને છોડી દે છે. બાકી ઘણા બધા લોકો ખાલી ભૂલ જ પકડી રાખે, અને અમુક પકડે ને પછી એને મુકતાય ન આવડે. હા, એ પકડે પછી છોડે નહીં. એ સાચું ખોટું જે હોય એને મનમાં આવ્યું એટલે પતી ગયું. ક્યારેક છોડી દેવામાં મજા છે. હું ઘણી વખત કહેતો કથામાં કે બધી જગ્યાએ જીતી અને આનંદ મળે ને એના કરતાં ક્યારેક હારી જાય અને આનંદ મેળવવામાં મજા હોય છે. બધી જગ્યાએ જીતવામાં મજા નથી, ક્યાંક હારી જવામાં મજા હોય છે. ક્યાંક જતું કરી દેવું જોઈએ માણસ. પ્રભુ તમારો સ્વભાવ સારો છે. ત્રીજું, જે દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે મારો ઘરવાળો હેન્ડસમ હોય. તમે રૂપાળા એટલા છો. રૂપ ભગવાનનું સારું છે. કુલ, શીલ, રૂપ. પ્રભુ તમારું રૂપે સારું છે, અને રૂપ નહીં, તમારું તો સ્વરૂપ સારું છે. રૂપ તો અમને બધાને આપ્યા છે, દિવસે 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 બદલાતા જાય. ઠાકોરજી તો એક ના એક, જ્યારે જોવો ત્યારે એક ના એક જ. પરમાત્માને સ્વરૂપ મળ્યું છે, આપણને બધાને રૂપ મળ્યું.